हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल अलका सरोठिया में हूँ आपનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે આપની સાથે હું એક સરસ મજાની ઠંડી મીઠી ટેસ્ટી ચટપટી અને પૌષ્ટિક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું। એ છે મખાના ચાટ। મિત્રો, રેસીપી શરૂ કરતા પહેલા મારી આ રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। મખાના ચાટ બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે મખાના। મેં મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ મખાના લીધા છે। સાથે જ લીધું છે 1 કપ ઠંડુ મોળું દહીં। હવે તેમાં હાફ ટીસ્પૂન મીઠું, હાફ ટીસ્પૂન જીરું અને 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરું છું। ચપટી લીલા ધાણા એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આ દહીંને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં જ રાખી દઉં છું। નેક્સ્ટ પ્રોસેસ માટે મેં એક પેનમાં 2 ટીસ્પૂન જેટલું ઘી લીધું છે। ઘી ગરમ થતાં જ તેમાં એડ કરું છું મખાના। અહીં સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરવાની છે જેથી આ મખાના દાજી ન જાય। અને સ્લો ફ્લેમ પર હળવા એવા સાતળી લેવાના છે જેથી આ ચાટ ખાતી વખતે સરસ ક્રન્ચી લાગતા હોય છે। જરા સાતરાઈ જતાં જ સ્ટવની ફ્લેમ ઓફ કરી એડ કરું છું ચપટી મીઠું, ચપટી ચાટ મસાલો। હવે બધું સારી રીતે મિક્સ કરી દઉં છું। આટલી પ્રોસેસ પછી હવે બનાવીશું ગ્રીન ચટણી। ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સચર જારમાં હું લઉં છું અડધો કપ લીલા ધાણા, અડધો કપ ફુદીનાના પાંદડા, 1/4 કપ જેટલી કાચી કેરી લીધી છે, 1 નંગ લીલું મરચું, અડધો ઇંચ જેટલું આદું, હાફ ટેબલસ્પૂન જેટલી ખાંડ લીધી છે, હાફ ટીસ્પૂન મીઠું, 3-4 બરફના ટુકડા લઈ અને આને પીસીને સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરવાની છે। અહીં ઇનફ ફુદીનાના પાંદડા લીધા છે અને કાચી કેરીના કારણે ખૂબ જ સરસ ગ્રીન ટેમ્પટિંગ કલર આવેલ છે। હવે પ્લેટિંગ કરીશું। પ્લેટમાં સૌ પ્રથમ લઉં છું શેલો ફ્રાય કરેલા મખાના, દહીં, 1 ટેબલસ્પૂન મીઠી ચટણી, હાફ ટેબલસ્પૂન જેટલી લીલી ચટણી, 1 ટેબલસ્પૂન જેટલી મસાલા સિંગ, એના બદલે તમે સિંગદાણા કે ખારી સિંગ પણ લઈ શકો છો, 1 ટેબલસ્પૂન જેટલી કાચી કેરી ઓપ્શનલ, 1 ટેબલસ્પૂન જેટલું બારીક કાપેલું ટમેટું, 1 ટેબલસ્પૂન જેટલી નાયલોન સેવ, 1 ટેબલસ્પૂન દાડમના દાણા, ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા અને લાસ્ટમાં 1 નંગ લીલું મરચું। એના પર સ્પ્રિંકલ કરું છું ચપટી ચાટ મસાલો તેમજ શેકેલું જીરું। તો મિત્રો, અહીં ટેસ્ટી અને પૌષ્ટિક ચટપટી એવી મખાના ચાટ બનીને તૈયાર છે। તો ગરમીની સિઝનમાં તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમે ઓછા સમયમાં ફટાફટ બનાવીને સર્વ કરી શકો છો। આઈ હોપ મખાનાની ચાટ બનાવવાની મારી આ રીત આપ સૌને પસંદ પડશે। મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટ લખજો, તેમજ રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।